હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં છે ઉદાહરણ નંબર 9.8 જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે એની આપણે ડિસ્કસ કરવાના છીએ. ચલો ઉદાહરણમાં શું કહે છે? આકૃતિમાં દર્શાવેલા લેન્સના સંયોજન જોઈ લો. તમને આકૃતિમાં દેખાતું હશે કે કેવું છે, 1 2 3 લેન્સ આપી દીધેલા છે. આપે માટે પ્રતિબિંબનું સ્થાન મેળવવાનું છે કે અંતિમ લેન્સ દ્વારા મળતું આપણને ફાઇનલ પ્રતિબિંબ કયા સ્થાને મળશે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ચલો સૌથી પહેલા તમે જુઓ, ત્રણેય લેન્સની કેન્દ્ર લંબાઈ આપી દીધેલી છે. ત્રણેય લેન્સને અલગ અલગ નામ આપી દઈએ, 1 2 અને 3. ચલો કમ્પ્લીટ. કે આ લેન્સ 1 છે, બીજો લેન્સ અને આ ત્રીજો લેન્સ. સૌથી પહેલા કીધેલું છે પ્રથમ લેન્સ જેની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે ત્યાંથી વસ્તુ અંતર મૂકેલું છે 30 સેન્ટીમીટર. શું કરીશું? જુઓ બેઝિક કન્સેપ્ટ આપણે કે આ લેન્સ દ્વારા જે પ્રતિબિંબ મળે છે, બરાબર, આ લેન્સનું જે પ્રતિબિંબ મળશે એ આ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તશે. પછી આ લેન્સનું જે પ્રતિબિંબ મળશે એ આ લેન્સ માટે વસ્તુ તરીકે વર્તશે અને પછી અંતિમમાં જે પ્રતિબિંબ મળે છે એ આપણે શોધવાનું આમાં રહેશે. આ રીતનો આપણો કી કન્સેપ્ટ છે. ચલો સૌ પ્રથમ આપણે શું કરીશું? પ્રથમ લેન્સ દ્વારા પ્રતિબિંબ જે મળે છે એની ગણતરી કરીશું. તો પ્રથમ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ આપી દીધેલી છે f1 બરાબર 10 સેન્ટીમીટર, જેનું મૂલ્ય પ્લસ છે કારણ કે બહિર્ગોળ લેન્સ છે. વસ્તુ અંતર u1 કહી દઈએ તો આપેલું છે, જુઓ વસ્તુ અંતર હંમેશા -30 સેન્ટીમીટર નેગેટિવ લઈશું અને એના માટે મારે પ્રતિબિંબ અંતર v1 શોધવાનું રહેશે. લેન્સનું સૂત્ર થશે 1/f1 1/v1 1/u1. કિંમત મૂકી દઈએ, 1/f1 આપેલું છે 10 સેન્ટીમીટર v1 મારે શોધવાનું છે અને u1 આપેલું છે -30 સેન્ટીમીટર. માઇનસ અહીંયા પ્લસ થઈ જશે. જોઈ લો, માઇનસ અહીંયા પ્લસ થઈ જશે. મારે કરતા કોણ બનાવવાના છે? 1/v1 ને કરતા બનાવવાના છે. તો 1/10 1/30. સાદુરૂપ આપી દો, લસા બંનેનો 30 થઈ જશે. ઉપર 10 × 3 10 30 અને 30 ઉપર નીચે 30 જ છે તો 1 વડે ગણીશું તો મને મળશે 2/30. તો v1 નું મૂલ્ય મને મળશે 30/2 એટલે 15 સેન્ટીમીટર. એનો મતલબ શું? તો પ્રથમ લેન્સ દ્વારા મને જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ લેન્સથી કેટલા સેન્ટીમીટર દૂર હશે? 15 સેન્ટીમીટર દૂર હશે. જુઓ, બીજી જોવા જેવી વસ્તુ એ છે કે જે બીજો લેન્સ મૂકેલો છે એ પ્રથમ લેન્સથી 5 સેન્ટીમીટર દૂર મૂકેલો છે. સમજો કે પ્રથમ લેન્સ, આનું પ્રતિબિંબ તો મને કેવું મળશે? વાસ્તવિક મળશે. જોઈ લો, પ્રતિબિંબ કેવું મળશે? વાસ્તવિક પ્રતિબિંબ મને મળશે. પરંતુ આપણે શું કીધું છે કે આનું પ્રતિબિંબ એકચ્યુઅલીમાં 15 સેન્ટીમીટર અંતરે મળે છે અને 5 સેન્ટીમીટર પછી આપણે અહીંયા બીજો લેન્સ f2 મૂકી દીધેલો છે. તો આ લેન્સ માટે વસ્તુ અંતર કેટલું થઈ જશે? આ 5 માંથી એને બાદ કરી દેવાનું. તો શું લખીશું? તો બીજા લેન્સ માટે, બરાબર, બીજા લેન્સ માટે વસ્તુ અંતર પ્રથમ લેન્સના પ્રતિબિંબ માંથી મળશે. વસ્તુ અંતર શેમાંથી મળશે? તો પ્રથમ લેન્સના પ્રતિબિંબ અંતરમાંથી આપણને વસ્તુ અંતર મળશે. તો બીજા લેન્સનું વસ્તુ અંતર થશે, બીજા લેન્સનું વસ્તુ અંતર u કેટલું મળશે? એને u2 કહી દઈએ. તો u2 જુઓ, એકચ્યુઅલીમાં મળતું હતું 15 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ, એમાંથી મેં 5 સેન્ટીમીટર અંતરે લેન્સ મૂક્યો છે તો હું એનાથી 5 સેન્ટીમીટર બાદ કરી દઈશ એટલે કે મને મળશે 10 સેન્ટીમીટર. જે બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેવું થઈ ગયું? 10 સેન્ટીમીટર. અને આ 10 સેન્ટીમીટર વસ્તુ કેવી હશે? રાઈટ, આભાસી હશે.
બરાબર, કારણ કે પ્રતિબિંબ હજી આની પાછળ રચાય છે, મેં વચ્ચે લેન્સ મૂકી દીધો તો સીધી વસ્તુ છે કે વસ્તુ કેવું હશે, આભાસી હશે. તો જોઈ લઈએ, ચલો એની કેન્દ્ર લંબાઈ આપી દીધેલી છે f2 બરાબર -10 સેન્ટીમીટર, કારણ કે અંતર ગોળ છે. જોઈ લઈએ તો એનું પ્રતિબિંબ આપણને v2 ક્યાં મળે છે. સૂત્રનો ઉપયોગ કરીએ, 1/f ઇઝ ઇક્વલ ટુ f2 કહી દઈએ 1/v2 માઇનસ 1/u2. ચલો 1/f2 કેન્દ્ર લંબાઈ આપી દીધેલી છે -10, જોઈ લો કેન્દ્ર લંબાઈ આપી દીધેલી છે -10 ઇઝ ઇક્વલ ટુ v2 શોધવાના છે મારે, માઇનસ 1/u2 મને મળે છે 10. ચલો 10 પોઝિટિવ મળે છે, કેમ? કારણ કે પ્રતિબિંબ આભાસી છે. કેવી રીતે આવ્યું, ખ્યાલ આવી ગયો ને. ચલો v2 ને કરતા બનાવો, 1/v2 -1/10 તો એમને એમ જ છે. આ -10 આ બાજુ આવશે તો +1/10 -1/10 પ્લસ 0 થઈ જશે, તો v2 1/0 એટલે કે મને મળશે ઇન્ફાઇનાઇટ. મતલબ કે આનું પ્રતિબિંબ બીજા લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ અનંત અંતરે હશે. ક્યાં હશે? અનંત અંતરે મળશે. બરાબર, મતલબ કે શું, આ બીજા લેન્સમાંથી જે પ્રકાશના કિરણો આવશે, જે પ્રતિબિંબ મળશે એ અહીંયા મને અનંત અંતરે મળશે. મતલબ આ અનંત અંતરે આવતું વસ્તુ શું આ લેન્સ ઉપર આપાત થશે? જુઓ, એટલે કે જે ત્રીજો લેન્સ છે, બરાબર, એટલે કે જે આપણો ત્રીજો લેન્સ છે, બરાબર, જે ત્રીજો લેન્સ છે, ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર કેવી થઈ જશે? રાઈટ, આ બીજા લેન્સનું જે પ્રતિબિંબ અંતર હતું આના માટે વસ્તુ અંતર થઈ જશે. બીજા લેન્સનું પ્રતિબિંબ અંતર મને અનંત અંતરે મળ્યું, તો વસ્તુ અંતર એના માટે શું થઈ જશે? અનંત અંતર. જોઈ લો, તો લખીશું ત્રીજા લેન્સ માટે ચલો વસ્તુ અંતર થશે, ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર u3 કહી દઈએ એને, તો થઈ જશે અનંત અંતરે, કારણ કે આનું પ્રતિબિંબ અનંત અંતરે મળતું હતું એ આમાં વસ્તુ તરીકે વર્તશે. અને કેન્દ્ર લંબાઈ તો તમને આપી દીધેલી છે f3 બરાબર 30 સેન્ટીમીટર, જે પ્લસ છે કારણ કે બહિર્ગોળ લેન્સ છે. બરાબર, તમે થિયરી જો તમે કમ્પ્લીટ ભણ્યા હોય તો તમને સીધું આઈડિયા આવી જાય કે જો વસ્તુ અનંત અંતરે હોય તો એનું પ્રતિબિંબ આપણને રાઈટ મુખ્ય કેન્દ્ર ઉપર મળે, એટલે કે 30 સેન્ટીમીટર જ આન્સર આવવાનો છે. પરંતુ આપણે સૂત્રમાં મૂકીને પણ અહીંયા સાબિત કરવું પડે, કારણ કે 3 માર્કનો દાખલો આવે છે. 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. 1/f કેન્દ્ર લંબાઈ પ્લસ છે, ઇઝ ઇક્વલ ટુ 1/v3 શોધવાના છે, માઇનસ 1/ઇન્ફાઇનાઇટ. 1/ઇન્ફાઇનાઇટ ની કિંમત શું થઈ જશે મિત્રો? રાઈટ, 1/ઇન્ફાઇનાઇટ એટલે મને મળશે 0 અંડા. તો 1/v3 ઇઝ ઇક્વલ ટુ 1/30, તો v3 મને મળી ગયું 30 સેન્ટીમીટર. બરાબર, એટલે કે આ સમગ્ર તંત્રમાં અંતિમ વસ્તુનું પ્રતિબિંબ ત્રીજા લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે મળશે. બરાબર, આ આપણે શોધવાનું હતું. ઓકે દોસ્તો, આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. વિશ યુ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.